આપણે લાસ્ટ ટાઈમ પહોંચેલા હતા, છેલ્લે આપણે જોયું હતું મૂળના રૂપાંતરો, બરાબર છે? છેલ્લે લાસ્ટમાં આપણે જોયું હતું મૂળના રૂપાંતરો. આપણે મૂળના રૂપાંતરમાં પહેલું જોયું હતું તો કે સામાન્ય રીતે મૂળના કેટલાક કાર્યો છે એ ઉપરાંતના પણ બીજા કાર્યો કરે છે. તો એક્ઝામ્પલ ખોરાક સંગ્રહ માટે, તો કે ખોરાક સંગ્રહ માટે મૂળના રૂપાંતરો કયા કયા છે, તો એના માટે આપણે જોવાનું છે. તો ખોરાક સંગ્રહ માટે મેં તમને કીધું હતું તો સામાન્ય રીતે મુખ્ય બે પ્રકાર હતા, સોટીમય મૂળતંત્ર અને બીજું હતું તંતુમય મૂળતંત્ર. હવે સોટીમય મૂળતંત્ર એટલે કે જમીનની અંદર સોટી જેવી રચના. એમાં એક્ઝામ્પલ મેં તમને કહ્યું હતું ગાજર, મૂળ, બીટા અને સરગમ, જે સોટી જેવી રચના અને ઉપર તંતુઓ જોવા મળે, બરાબર છે? અને બીજું છે તંતુમય મૂળતંત્ર, એમાં સક્કરિયા અને ડહાલિયા કે જેમાં નીચે ગુચ્છ જેવી રચના જોવા મળે, ત્યાં તે સામાન્ય રીતે ખોરાકનો સંગ્રહ કરે છે. આપણે ખોરાકના સંગ્રહ માટે એટલે કે મૂળના રૂપાંતરો ખોરાકના સંગ્રહ માટે જોયું હતું. હવે એના પછી આપણે બીજું જોઈએ છે આજે, તો કે બીજું છે મૂળના રૂપાંતરો તો કે યાંત્રિક આધાર માટે. પહેલું હતું મૂળના રૂપાંતરો, બરાબર? મૂળના રૂપાંતરો એમાં પહેલું શું હતું તો કે ખોરાક સંગ્રહ માટે. અને આપણે જોઈ લીધું હતું ખોરાક સંગ્રહ માટે તેના બે ભાગ હતા. તો પહેલું હતું સોટીમય મૂળતંત્ર અને બીજું હતું તંતુમય મૂળતંત્ર, બરાબર છે? અને સોટીમય મૂળતંત્રમાં આપણે એક્ઝામ્પલ આપ્યું હતું યાર, ગાજર, બીટ અને મૂળા, બરાબર? અને તંતુમય મૂળતંત્રમાં ગુચ્છ જેવી રચના જોવા મળે, એમાં યાદ રાખ્યું હતું આપણે સક્કરિયા અને બીજું યાદ રાખ્યું હતું ડહાલિયા. મિત્રો આપણે આટલું આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા. હવે બીજું છે ખોરાક સંગ્રહ માટે, બીજું છે સામાન્ય રીતે યાંત્રિક આધાર માટે. મૂળનું બીજું શું છે કામ તો કે યાંત્રિક આધાર આપે. તો કઈ રીતે યાંત્રિક આધાર, તો એમાં તમારે બે એના પ્રકાર પડે છે. તો પહેલું છે સ્તંભ મૂળ અને બીજું છે અવલંબન મૂળ. સ્તંભ મૂળ અને બીજું છે અવલંબન મૂળ. હવે સ્તંભ મૂળ કઈ રીતે, તો કે એક્ઝામ્પલ તમે જુઓ તો કે વડ, તમે ગામડે જતા હશો તો જોયું હશે વડ. તો જ્યારે વડ નીકળે છે ત્યારે વડ તેમાં લાંબી દોરી જેવો લટકતો ભાગ હોય. વડ હોય છે ને નીચે લાંબી જેવી દોરી જેવો લટકતો ભાગ છે કે જે સામાન્ય રીતે વડવાઈ આવેલી હોય છે. અને વડવાઈ એને કહેવાય, એની જે જમીનની તરફ હોય છે, બરાબર છે? આ જમીનની તરફ લંબાતી રચના છે, બરાબર છે? તો હવે કઈ રીતે, તો એક્ઝામ્પલ જોઈએ તો કે આ વડનું ઝાડ છે, આ નીચે મૂળ છે અને એક્ઝામ્પલ અહીંયા નીચે જમીનની તરફ આવી વળવાઈ જોવા મળે છે કે જેનો યાંત્રિક આધાર તરીકે ઉપયોગ થાય છે, બરાબર છે? આ રીતે. અને બીજું છે તો કે આવી રીતે શાખા હોય છે, બરાબર? આ રીતે શાખા હોય છે. તો સામાન્ય રીતે આવા મૂળને સ્તંભ મૂળ કહેવામાં આવે છે. હવે બીજું જોઈએ તો કે અવલંબન મૂળ. તો અવલંબન મૂળ શેમાં જોવા મળે, તો કે મકાઈ અને શેરડીમાં. મકાઈ અને શેરડીમાં અવલંબન મૂળ જોવા મળે છે. હવે કઈ રીતે, તો સામાન્ય રીતે અવલંબન મૂળ આ રીતે હોય છે. મકાઈનો છોડ જોઈએ તો આપણે આ જમીન છે, બરાબર? એની નીચે અવલંબન મૂળ આ રીતે હોય છે, જે લાંબુ, પાતળું અને શાખા એને ન નીકળે. લાંબુ હોય છે, પાતળું અને શાખા નીકળવી નથી, બરાબર છે? જમીનમાં અને તે સામાન્ય રીતે અહીંથી આગળ વધશે અને જમીનમાં દાખલ થાય અને યાંત્રિક મજબૂતાઈ આવી રીતે નીચે આવશે. ધીમે ધીમે તે જમીનમાં દાખલ થશે અને જમીનમાં દાખલ થઈ અને આ અવલંબન મૂળ છે તે વનસ્પતિને યાંત્રિક આધાર આપે છે, યાંત્રિક આધાર પૂરો પાડે છે, બરાબર? એટલે પહેલું આપણે સ્તંભ મૂળ જોયું, આ સ્તંભની જેમ ઊભા રહીને સામાન્ય રીતે વળવાય છે તે વનસ્પતિને યાંત્રિક આધાર આપે છે. અને બીજું અવલંબન મૂળ છે કે જે જમીન તરફ, જમીનની અંદર જઈ અને યાંત્રિક આધાર આપે છે, બરાબર છે? તો આપણે યાંત્રિક આધાર મૂળના રૂપાંતરમાં પહેલું જોયું ખોરાક સંગ્રહ માટે, બીજું છે યાંત્રિક આધાર માટે. યાંત્રિક આધારના પાછળ બે પ્રકાર પડ્યા હતા, સ્તંભ મૂળ અને અવલંબન મૂળ. સ્તંભ મૂળમાં વડ, જેમાં વળવાઈની જે લટકતી રચના વડમાં જોવા મળે, એ વળવાઈ છે જે જમીનની તરફ હોય છે તે સામાન્ય રીતે યાંત્રિક આધાર આપે છે. અને અવલંબન મૂળમાં પણ યાંત્રિક આધાર મળી રહે છે, જે જમીનની અંદર જે લાંબી પાતળી જે શાખા છે જે જમીનની અંદર જઈ અને વનસ્પતિને યાંત્રિક આધાર પૂરો પાડે છે, બરાબર છે? આટલું લખી લો. પછી એનો ત્રીજો ભાગ આપણે જોઈએ, ત્રીજું કાર્ય જોઈએ, બરાબર?
હવે એનું ત્રીજું કાર્ય છે તો તમને કીધું છે ત્રીજું મૂળ છે ખોરાક સંગ્રહ માટે યાંત્રિક આધાર અને ત્રીજું છે શ્વસન મૂળ. હજી બાકી છે સોરી. યાંત્રિક આધારમાં સ્તંભ મૂળ, અવલંબન મૂળ અને ત્રીજું છે શ્વસન મૂળ. બરાબર છે. હવે અહીંયા નીચે લખું છું શ્વસન મૂળમાં સામાન્ય રીતે શ્વસન મૂળ ક્યાં જોવા મળે તો કે સામાન્ય રીતે મિત્રો યાદ રાખો ખાડીવાળા વિસ્તારમાં જોવા મળે. જ્યાં પાણી ભરાયેલું ખાડીવાળા વિસ્તારોમાં જ્યાં વધુ ક્ષારવાળું પાણી જોવા મળે. ક્ષારવાળું પાણી જોવા મળે અને જ્યાં પાણી ભરાવા જવાને કારણે કાદવ કીચડવાળો વિસ્તાર આ વિસ્તારમાં વધારે પ્રમાણમાં શ્વસન મૂળ જોવા મળે છે. હવે શ્વસન મૂળની રચના કેવી છે તો એક્ઝામ્પલ પહેલા તો યાદ રાખવાનું છે. દાખલા તરીકે એમાં યાદ રાખવાનું છે મેંગૂઝ નામની વનસ્પતિ છે. આ સામાન્ય રીતે મેંગૂઝ નામની વનસ્પતિ છે તેમાં સામાન્ય રીતે આ જોવા મળે છે શ્વસન મૂળ. હવે કઈ રીતે હોય તો કે સામાન્ય રીતે આ સરફેસ છે અને એની ઉપરની સપાટી પર પાણી હોય. પાણી ભરાયેલું ખાડીવાળા વિસ્તાર એટલે જ્યાં પાણી ભરાયેલું. હવે સામાન્ય રીતે આની અંદર શું જોવા મળે તો કે સામાન્ય રીતે અંદર પાણીમાં ઓક્સિજન હોય પણ એને તો CO2 ની જરૂર હોય એટલે અંદર વધારે પ્રમાણમાં ઓક્સિજન હોય. CO2 ની કમી પૂરી કરવા માટે સામાન્ય રીતે ઉપરની તરફ આવી રીતે જોવા મળે છે. અને જે સામાન્ય રીતે કેવા હોય છે ધન પ્રકાશાનુવર્તી. મેં તમને કીધું હતું આગળ ધન પ્રકાશાનુવર્તી અને બીજું સામાન્ય રીતે ઋણ જલાનુવર્તી. અને કઈ બાજુ હોય છે તો કે ઉર્ધ્વગામી હોય છે. ઉર્ધ્વગામી ઉપરની દિશામાં જોવા મળે છે અને સામાન્ય રીતે આનું બીજું નામ છે શોષણ મૂળ કે જે CO2 ને બહારથી શોષણ કરે છે. શોષણ મૂળ પણ કહેવામાં આવે છે. અને બીજી એક્ઝામ્પલ યાદ રાખો તો રાઇઝોફોરા, તિવાર આ વનસ્પતિ છે ત્યાં જોવા મળે છે. અને જે જમીનની અંદર આ રીતે હોય છે જમીનની અંદર ને પાણીની અંદર આ રીતે હોય છે અને જે પાણીની અંદર વધારે પ્રમાણમાં ઓક્સિજન હોય છે એટલે હવે CO2 ની કમી પૂરી કરવા માટે સામાન્ય રીતે જમીનથી પાણીથી ઉર્ધ્વગામી દિશામાં આ રીતે એટલે કે ધન પ્રકાશાનુવર્તી અને ઋણ જલાનુવર્તી જોવા મળે છે. ઉર્ધ્વગામી અને જે શોષણ મૂળ ત્યાંથી CO2 નું શોષણ કરે છે. બરાબર છે. ચલો લખીએ. અહીંયા તમારે મૂળ પૂરું થાય છે, મૂળના રૂપાંતરો પૂરું થાય છે. હવે પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રકાંડની રચના અને કાર્યો. ખાસ યાદ રાખજો મૂળના કાર્યો ઉપરાંતના બીજા વધારાના પણ કાર્યો છે. ખોરાકના સંગ્રહ માટે અને યાંત્રિક આધાર માટે. ખોરાકના સંગ્રહ આપણે આગળ જોઈ લીધું હતું અને યાંત્રિક આધારમાં સ્તંભ મૂળ, અવલંબન મૂળ અને શ્વસન મૂળ ખાસ યાદ રાખવાનું છે. આમાં કદાચ એકાદ બે લાઇન્સ તમારે રહી ગઈ હોય તો તમે એકવાર ટેક્સ્ટબુકમાં રિફર કરી લેજો. મે બી તો રહી તો નથી જ ગઈ કદાચ, પણ તમે જેટલું હું કરાવું છું અહીંયા બોર્ડ ઉપર એટલું તમે એટલીસ્ટ વાંચશો ને તો એ તમારે ઘણું થઈ રહેશે. બરાબર. ચલો હવે આપણે જોઈએ છીએ પ્રકાંડની રચના અને તેના કાર્યો. જોયું જ હશે. સામાન્ય રીતે શું છે તો કે સામાન્ય રીતે બીજ છે તેના ભ્રૂણાગ્રમાંથી તેનો વિકાસ થાય છે પ્રકાંડનો. બરાબર છે. તો કઈ રીતે તો પહેલા તો ઉર્ધ્વગામી હોય છે ઉપરની તરફ અને બીજું
નિર્માણ ક્યાંથી થાય છે તો કે બીજના ભ્રૂણાગ્રમાંથી એક્ઝામ્પલ જોઈએ તો આ બીજ છે આ એનું ભ્રૂણ છે આ ધીમે ધીમે આ ભ્રૂણ છે ભ્રૂણના અંદરથી ધીમે ધીમે આ ભ્રૂણાગ્ર વિકાસ થાય છે અને એમાંથી પ્રકાંડની રચના થાય છે આ રીતે બીજના ભ્રૂણાગ્રમાંથી સામાન્ય રીતે પ્રકાંડની રચના થાય છે બરાબર છે અને સામાન્ય રીતે કેવો હોય છે તો કે ઘન પ્રકાશાંતર ભ્રૂણ જલાનુવર્તી અને ઋણ ભૂવર્તી સામાન્ય રીતે પ્રકાંડની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે એની અંદર શું જોવા મળે તો પહેલું જોવા મળે તો કે ગાંઠ જોવા મળે બીજું તો કે આંતરગાંઠ જોવા મળે અને ત્રીજું કલિકાઓ જોવા મળે બરાબર તો અહીંયા હું આકૃતિ દોરી દઉં છું છે પ્રકાંડ બરાબર છે આને કહીશું આપણે ઉપર આવી રીતે કલિકાને કહેવાય પ્રકાંડ અક્ષ એટલે કહીશું પર્ણ અને પ્રકાંડ વચ્ચે ત્યારબાદ આને કહીશું આપણે આંતરગાંઠ અને આને કહીશું આપણે બરાબર છે હવે જોઈએ આપણે તો કે ગાંઠ છે તેમાંથી શું થાય છે તો કે સામાન્ય રીતે ગાંઠમાંથી પર્ણનું નિર્માણ થાય છે શું થાય છે તો કે જ્યાં ગાંઠ હોય જે પ્રકારની અંદર ગાંઠ જોવા મળે આ ગાંઠ છે ત્યાંથી શું થાય છે તો કે પર્ણનું નિર્માણ થાય છે અને સામાન્ય રીતે હવે જોઈએ તો એનું કાર્ય શું છે ગાંઠનું કાર્ય શું છે તો કે શાખાઓનો પ્રસાર એટલે કે અલગ અલગ શાખા બનાવે અને ત્યાંથી પર્ણનું નિર્માણ થાય બરાબર ત્યારબાદ તેનું કામ છે પાણી ક્ષારો અને ખોરાકના વહન માટેનો માર્ગ રચે છે માર્ગ બનાવે છે પાણી ક્ષારો અને ખોરાક માટેનો માર્ગ રચે છે બરાબર ગાંઠ હવે આંતરગાંઠ શું છે તો કે બે ગાંઠ વચ્ચેનો ભાગ બે ગાંઠ વચ્ચેનો ભાગ છે જેનું કાર્ય શું છે તો કે પર્ણ પુષ્પ અને ફળ અને બીજની ગોઠવણી પર્ણ પુષ્પ ફળ અને બીજની ગોઠવણી કરે છે આંતરગાંઠ અને કલિકાઓ છે તે સામાન્ય રીતે વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર છે વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર છે સામાન્ય રીતે વનસ્પતિની વૃદ્ધિ બે પ્રકારે થાય છે એક તો પહેલું છે અગ્રકલિકા અને બીજું છે કક્ષકલિકા અહીંયા મેં આપ્યું છે કક્ષકલિકા અને અગ્રકલિકા બે કીધું છે બરાબર હવે અગ્રકલિકા શું છે તો અહીંયા મેં આપ્યું છે ને આ કક્ષકલિકા છે જોવા આવી છે બરાબર હવે અગ્રકલિકામાં શું છે તો કે સામાન્ય રીતે વનસ્પતિના પ્રકાંડની અગ્ર બાજુ છે બરાબર છે આ વનસ્પતિ છે એના પ્રકાંડની અગ્ર બાજુ હોય છે ને અગ્રકલિકા કહીશું ત્યારબાદ વર્ધનશીલ પેશી એની અંદર શું આવેલા હોય છે વર્ધનશીલ પેશી કોષો આવેલા હોય છે ત્યાં શું હોય છે વર્ધનશીલ પેશીના કોષો આવેલા હોવાને કારણે સામાન્ય રીતે તે વનસ્પતિ ઉપર ઉધ્વગામી દિશામાં વહન કરે છે ઉધ્વગામી દિશામાં તેનું વહન થાય છે બરાબર ત્યારબાદ જોઈએ તો કે ત્રીજું આવે છે લંબ અક્ષે વૃદ્ધિ આ રીતે લંબ અક્ષે વૃદ્ધિ થાય છે બરાબર હવે કક્ષકલિકા છે તો એ શું છે તો કે પાર્શ્વીય કલિકા
જુઓ અહીંયા દેખાય છે તમને આ પક્ષકલિકા છે. જે પાર્શ્વીય કલિકા કહેવાય તે નવી શાખાનું નિર્માણ કરે છે. નવી શાખાનું નિર્માણ અને તેમાં પણ વર્ધનશીલ પેશી આવેલી હોય છે એટલે નવી નવી શાખાનું કન્ટિન્યુ નિર્માણ થતું રહે. ત્યારબાદ પાર્શ્વીય વૃદ્ધિ છે. આ પાર્શ્વીય વૃદ્ધિ થવાને કારણે વનસ્પતિ છે તેના ઘેરાઓ વધે છે. વનસ્પતિનો ઘેરાવો વધે છે કારણ કે એની વૃદ્ધિ કેવી છે પાર્શ્વીય બાજુ. પાર્શ્વીય વૃદ્ધિ એટલે કે પ્રકાંડના ઘેરાઓમાં શું થાય છે વધારો થાય છે. બરાબર છે. જુઓ જોઈ લઈએ પાછું આપણે સામાન્ય રીતે પ્રકાંડની રચના અને કાર્યો. તો કે એનું રચના શું છે તો કે ઉદ્ધવગામી નિર્માણ ઉપરની બાજુ, ત્યારબાદ બીજના ભ્રૂણાગ્રમાંથી તેનો વિકાસ થાય છે, ધન પ્રકાશાનુવર્તી, ઋણ જલાનુવર્તી અને ઋણ ભૂવર્તી. ત્યારબાદ જોઈએ તો સામાન્ય રીતે એની રચનામાં ત્રણ વસ્તુ આવેલી છે: ગાંઠનો ભાગ, આંતરગાંઠ અને કલિકાઓ. બરાબર છે. હવે ગાંઠનું કામ શું છે તો કે પર્ણનું નવા પર્ણનું નિર્માણ કરે છે ગાંઠ. ત્યારબાદ કાર્ય શું છે તો કે શાખાઓનો પ્રસાર કરવાનો, નવી નવી શાખાઓનો ઉદ્ભવ કરવાનો. ત્યારબાદ બીજું તો કે પાણી, ક્ષારો અને ખોરાકના વહન માટેનો માર્ગ પૂરો પાડે છે ગાંઠ. બરાબર. કેમ કે હંમેશા આપણે પાણી કોઈ પણ વસ્તુ આપણે આપીએ તો હંમેશા ક્યાં વહન થાય છે તો કે ઉદ્ધવગામી દિશામાં વહન થાય છે. ત્યાં ઉદ્ધવ દિશામાં વહન જે થાય છે તેનો માર્ગ કોણ પૂરો પાડે છે તો કે ગાંઠ પૂરો પાડે છે. બરાબર. હવે જોઈએ તો કે આંતરગાંઠ, તો કે બે ગાંઠ વચ્ચેનો ભાગ, તો એને કહીશું આંતરગાંઠ. અહીં આપેલું છે. ત્યારબાદ પર્ણ, પુષ્પ, ફળ અને બીજની ગોઠવણી કરે છે. ત્યારબાદ કલિકાઓ છે તો કે વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર છે. અગ્રકલિકા અને બીજી છે કક્ષકલિકા. હવે અગ્રકલિકા છે તે વનસ્પતિ પ્રકારની અગ્રબાજુ આવેલી છે. વર્ધનશીલ પેશીના કોષો ત્યાં આવેલા છે અને લંબ અક્ષે વૃદ્ધિ થાય છે. હવે બીજું કક્ષકલિકા છે તેની પાર્શ્વીય કલિકા છે, નવી શાખાનું નિર્માણ થાય છે અને વર્ધનશીલ પેશી ત્યાં આવેલી છે અને તેની વૃદ્ધિ કેવી છે તો કે પાર્શ્વીય વૃદ્ધિ થાય છે. આ આકૃતિ પણ એની મારી જોડે દોરી લેજો એટલે તમારે સમજવામાં સરળતા પડે, વ્યવસ્થિતપણે થાય. બરાબર. ચલો લખી લ્યો, સમજો અને લખો. બરાબર. પછી આપણે મૂળના રૂપાંતરણો જોયું હતું એવી જ રીતે હવે જોશું આપણે પ્રકાંડના રૂપાંતરણો. મેં તમને મૂળમાં કીધું હતું. મૂળના કાર્યો ઉપરાંતના જે વધારાના કાર્ય છે એને મૂળના રૂપાંતરણો કીધું હતું. હવે એવી જ રીતે પ્રકાંડના રૂપાંતરણો એટલે કે સામાન્ય રીતે એનો રૂપાંતરણમાં પ્રકાંડનું કામ શું છે તો કે સામાન્ય રીતે પ્રકાંડનું કામ છે ખોરાક સંગ્રહ કરવાનું. શું છે? ખોરાકનો સંગ્રહ કરે. દાખલા તરીકે બટાકા, આદુ, હળદર, જમીન કંદ અને અળવી. એટલે કે આટલી વસ્તુ છે કે જે વનસ્પતિ ખોરાકનો સંગ્રહ કરે છે. આ એક્ઝામ્પલ છે. બટાકા છે, આદુ, હળદર, જમીનકંદ અને અળવી. પણ એના પછીના વધારાના ખોરાકનો સંગ્રહ માટે સામાન્ય રીતે વધારાના ખોરાકના સંગ્રહ માટે ભૂમિગત ભાગમાં કરે છે. સંગ્રહ ક્યાં કરે છે? ભૂમિગત ભાગમાં કરે. એટલે ત્યાં શું આવેલું છે? ભૂમિગત પ્રકાંડ. બરાબર છે. હવે જોઈએ ભૂમિગત પ્રકાંડમાં શું છે તો કે આ જોઈએ આપણે. તો કે સામાન્ય રીતે અહીંયા ભૂમિગત પ્રકાંડ આવેલું હોવાને કારણે તો શું કરે છે? આને ભૂમિગત પ્રકાંડ જે આવેલું છે એટલા માટે વનસ્પતિ પોતાનો ખોરાક
કરે છે બરાબર. હવે જે ભૂમિગત પ્રકાંડ આવેલું છે એ બાજુ તે સામાન્ય રીતે ખોરાકનો સંગ્રહ કરે છે. તો આપણે જોઈએ આ દિશામાં આગળ વધશે તો શું થશે? ધીમે ધીમે આની અંદર કોષો બનશે અને ખોરાકનો સંગ્રહ આ રીતે થશે. એક્ઝામ્પલ આદુની વાત કરીએ તો આદુ બરાબર. અને બીજું ખોરાકના સંગ્રહ માટે હવે બીજું જોઈએ તો આપણે આધાર માટે. આધાર માટેની વાત કરીએ તો કૃષ્ણકમળ અને બીજું છે ઓળું, કારેલા અને દ્રાક્ષનો વેલો જે આધાર માટે કરે છે બરાબર રૂપાંતર. હવે આપણે જોઈએ તો આધાર માટે વાત કરીએ તો આ એક્ઝામ્પલ આ વનસ્પતિ છે. હવે આ વનસ્પતિ છે એની ઉપર આવી રચના આવેલી છે બરાબર છે. આને કહેવાય પ્રકાંડ સૂત્ર બરાબર. જે કલિકામાંથી નીકળી દોરી જેવી રચના પાતળી દોરી જેવી બરાબર. આને કહેવાય પ્રકાંડ સૂત્ર કે જેને કારણે તે આધાર આપવાનું કામ કરે છે. એનાથી નીકળી અને આધાર ગમે ત્યાં વિખડાઈ જાય છે. આવો રચના છે એ વિખડાઈ જાય છે કે આધાર આપવાનું કામ કરે છે. એટલે કે કૃષ્ણકમળ, ઓળું, કારેલા અને દ્રાક્ષનો વેલો. અને ત્રીજું કામ છે એનું રક્ષણ માટે. રક્ષણ કાંટા એક્ઝામ્પલ મેથી, દ્રાક્ષ અને બોગનવેલ. જેમાં સામાન્ય રીતે શું છે તો કે તીક્ષ્ણ, અણીદાર કાષ્ઠીય હોય છે કે જે ક્યાં જોવા મળે તો કે શુષ્ક પ્રદેશમાં, પર્ણો અનુકૂલન માટે ઓછી સંખ્યામાં. પર્ણો કેવો હોય છે? ઓછી સંખ્યામાં. ત્યારબાદ બાષ્પોત્સર્જનનો દર ઘટાડી શકાય અથવા પર્ણો નાના. એટલે કે પ્રકાશ સંશ્લેષણ દર ઘટી જાય. એટલે કે પર્ણ ઓછા હોય તો પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જાય. શા માટે ઘટી જાય? કે પર્ણ ઓછા હોય બરાબર. અને ત્યારબાદ તેથી આ પ્રકારની રચનામાં વનસ્પતિમાં પ્રકાંડ લીલું હોય. તેથી આ પ્રકારની વનસ્પતિનું પ્રકાંડ કેવું જોવા મળે? લીલું બરાબર છે. હવે આગળ જોઈએ કઈ રીતે લીલું તો કે કંટકની પ્રકાંડ કંટક આમાં કે છે પ્રકાંડની કંટકની અંદર આ તમે જવા દો છો ત્યારે તો કઈ રીતે કંટકની રચના હોય એ બતાવું છું તમને. અહીંયા આવી રીતે જોવા મળે છે બંને સાઈડ. આને કહીશું આપણે પ્રકાંડ કંટક. અને આમાં એવું છે આ પ્રકારની વસ્તુમાં પ્રકાંડ લીલું હોય તો આપણે વાત કરીએ આપણે આવી રીતે ઉપર કંટક આવેલા હોય છે. બરાબર છે. પર્ણ ઓછો છે આમાં પર્ણ નથી, પર્ણ ઓછા છે તેથી પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જાય. તેથી આ દર જાળવવા માટે પ્રકાંડ ઘણી સંખ્યામાં હરિતદ્રવ્ય છે. તેથી પ્રકાંડ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. તેથી તેને પર્ણસદસ પ્રકાંડ કહેવાય. અને શું કહેવાય? પર્ણસદસ પ્રકાંડ. કેમ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોના દ્વારા થાય છે? પ્રકાંડ દ્વારા. કેમ કે એમાં પર્ણની રચના નથી. એટલે પર્ણની રચના નથી તેથી બધું પ્રકાંડ દ્વારા થાય છે. તો આવા પ્રકારને પર્ણસદસ પ્રકાંડ પણ કહેવામાં આવે છે. બરાબર. ચલો લખી લો.